સમજીએ તો જે સહન કરે સાધુ, જે સાધના કરે સાધુ અને જે સહાય કરે સાધુ, આ ત્રણ લક્ષણ જેનામાં હોય. પહેલું લક્ષણ સહન કરે સાધુ. સહન કરવા ઘરમાં તૈયાર કોણ થાય? જે જગ્યાએ બધા જ હકની વાત કરતા હોય અને ફરજની વાત ન થતી હોય ત્યાં ભેગા રહેવું અઘરું હોય છે. ફરજની વાત પહેલા આવે, પછી હકની વાત આવે. આ મારો રાઈટ છે, આમાં મારો હક છે. પણ હક બોલતા પહેલા મેં મારી ફરજ નિભાવી કે નહીં એનો વિચાર પહેલો હોવો જોઈએ. તો જ્યાં કર્તવ્યોની વાત થાય છે ત્યાં જ ક્યાંક વૈષ્ણવતાની સુગંધ રહે છે ઘરમાં. તો જે સહન કરે, અને સમજદારી જ સહન કરવાનું આવશે. નાદાન લોકો ક્યારે સહન નહીં કરે. તમે સમજદાર છો તો તમારે જ ઘૂંટડો પીવો પડશે, પણ ઘૂંટડો પીને પણ ભેગા રહેવાતું હોય તો પીવાની તૈયારી રાખજો. સહન કરે, સાધના કરે. ઘરમાં બધો જ માહોલ હોય. હું તો ત્યાં સુધી કહીશ, દીકરો માનતો થાય એની ચિંતામાં બાએ ઠાકોરજીની ભક્તિ નહીં ભૂલી જવી. ઘણી વાર બસ આ માનતા થાય, આ માનતા થાય, આ માનતા થાય, પતિ માનતા થાય, દીકરા માનતા થાય, એની એટલી બધી ચિંતા કરી લે કે પોતાનું ભજન છૂટી જાય. આત્મ કલ્યાણના ભોગે કોઈનું કલ્યાણ થવાનું નથી. સૌથી પહેલા આત્મ કલ્યાણનો વિચાર કરવો એ જ પ્રત્યેકની પહેલી ફરજ છે. પહેલી ફરજમાં આવે છે કે હું મારી આત્માનું કલ્યાણ સાધું. એટલે અમે ઘણી વાર કહીએ કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી કોઈ. કારણ કે પછી કાયમ જ ટોક્યા કરો, કયા કરો તો ઘરમાં વિલન તમે જ થઈ જશો કે આ આયા હમણાં કઈક ટોકશે. એટલે ભક્તે પોતાનું ઇમ્પ્રેશન બગાડવાની જરૂર નથી. આત્મ કલ્યાણના ભોગે કાંઈ બીજું ન થાય. એટલે સૌથી મહત્વની વાત એ છે, અમુક ઉંમર થાય એટલે પ્રાયોરિટીમાં તમારા માટે તમારું આત્મ કલ્યાણ જ હોવું જોઈએ. કે હું મારું કલ્યાણ કેમ સાધું? બધા માટે ખૂબ કર્યું, જિંદગીભર ઘસાયા, પણ હવે જો આત્મ કલ્યાણ ચૂકી ગયા અમુક ઉંમર પછી તો પછતાવાનો વારો આવશે. એટલે અમુક ઉંમર થયા બાદ બહુ જ બધાની ચિંતા કરવા કરતા જાતની ચિંતા કરવી કે આખું જીવન તો સંસારમાં ઘસાતા રહ્યા, હવે મારે મારી જાતનો ઉદ્ધાર સાધવો છે. એના માટે હું શું કરું એનું ચિંતન કરો. લોકો સ્વાર્થી કહે તો સ્વાર્થી, પણ સાચો સ્વાર્થી કયો? આત્માનો અર્થ સાધવો એ જ સ્વાર્થીપણું છે. આખું જીવન બધા માટે ઘસાતા રહ્યા, પણ હવે આત્મકલ્યાણ કરવાનો વારો છે. એટલે પોતાના આત્મકલ્યાણના ભોગે બીજું કાંઈ કરવા ન જવાય. અને આ બહુ મહત્વની વસ્તુ છે, આ સમજવાની વસ્તુ છે. અહીંયા કહ્યું સહન કરે, સાધના કરે અને સહાય કરે. જ્યારે પણ કોઈને સહાયતાની જરૂર પડે, વૈષ્ણવ જન તો તેને કહીએ. આપણી તો કેટલા પ્રકારથી આપણે ગાયાથી વૈષ્ણવતાના કેટલા લક્ષણ. એ રીતે 12મા અધ્યાયમાં પણ ભગવાન કેટલા લક્ષણો બતાવે છે. 12મા અધ્યાય, યો ભક્ત સમે પ્રિય, યો ભક્ત સમે પ્રિય, આવો ભક્ત મને ગમે. અનુદ્વેગ અને અનેક પ્રકારથી કહ્યું ને કે યસ્માન નો જુતે લોકો લોકાન નો જુતે ચય હર્ષા મર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. કેટલા લક્ષણો ભગવાને બતાવ્યા છે. કેવો ભક્ત મને ગમે છે, ભગવાનને કેવો વ્યક્તિ ગમે, કેવું લક્ષણ ગમે, અનેક પ્રકારની ચર્ચા છે. અહીંયા લક્ષણો બતાવ્યા સાધુના. આગળ ભક્તિનું સ્વરૂપ પૂછ્યું છે કે ભક્તિનું સ્વરૂપ કેવું છે. 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્તો કોણ છે? તો કે જે વેર ભાવથી ભગવાનને ભજે, તામસ ભક્તો છે. કંસ, શિશુપાલ, રાવણ આદિ વેર લઈને આવ્યા ભગવાન પાસે, પણ ભગવાને કર્યો છે તો ઉદ્ધાર જ. ભગવાન ક્યારે પણ કોઈની અધોગતિ કરતા નથી. આપણે એમ શું કહીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો, એને મારીને નર્કમાં નાખ્યો એવું નથી કહેતા. ભગવાન જલ્દી સ્વર્ગ અને નર્ક આપતા નથી, કારણ કે સ્વર્ગ અને નર્ક પણ કર્મની ગતિ છે. ભગવાન કર્મની ગતિ ફળ રૂપે આપતા નથી, કૃપા દ્વારા એનું કલ્યાણ કરે. અને એટલે તામસ ભક્તો, આ બધા અસુરોને પણ ભાગવતજીએ તામસ ભક્ત કહ્યા. બીજા છે રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામના મનમાં રાખીને ભગવાનની ભક્તિ કરવા આવે. તમે ભગવાન પાસે ગયા તો ખરા, પણ ભગવાન મેળવવા તમારું લક્ષ્ય નહોતું, ભગવાન પાસે કંઈક મેળવવું
એ તમારું લક્ષ્ય હતું તો તમે રાજસ ભક્ત છો. અને એ વાત ચોક્કસ છે, ઘણી વાર બધાને નિષ્કામતા નાય પ્રગટે તો ગમે ત્યાં હાથ ફેલાવા કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. રાજસ પણ ભક્ત છે. જો માંગવાની ઈચ્છા અને એ સમજ જતી જ ન હોય તો પછી ભગવાન પાસે માંગી લેવું ઠીક છે. ગમે ત્યાં અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. નહીં તો ઘણા સોમવારે આ કરવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આ કરવાનું, દરેક વારે એમના ભગવાન બદલાય. આવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે વાર જોઈને ભગવાન નક્કી કરવા? આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આપણે તો સવારથી સાંજ અને 365 દિવસ એક જ છે, મારો લાલન કેમ રાજી થાય, મારો ઠાકોરજી કેમ રાજી થાય. આ ભાવના તો રાજસ ભક્તિ. ત્રીજું કહ્યું સાત્વિક ભક્તિ, જે મુક્તિ પામવાની ઈચ્છાથી ભગવાનને ભજે એને પણ સાત્વિક ભક્ત કહ્યા છે. કે ભગવાનની ભક્તિ શા માટે કરું છું? કે મારો જન્મ મરણના ચક્કરમાંથી દેહ છૂટી જાય, હું મુક્ત બની જાઉં. અને ચોથી ભક્તિ એ નિર્ગુણી ભક્તિ છે, ગોપીજનોની ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે. સાધારણ વ્યક્તિ હવેલીએ મંદિરે જાય તો આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ એ વિચાર કરતો જાય. અને વૈષ્ણવ હવેલીએ જાય તો આજે શું ધરીશ, આજે શું આપીશ, શું આપીશ, શું આપીશ એવો વિચાર કરતો હવેલીએ જાય. એ માંગવાની વૃત્તિ સાથે નથી જતો, એ પ્રભુને આપવાની વૃત્તિ સાથે જાય છે. જે ભક્તિના મૂળમાં કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા હોય એ નિર્ગુણ ભક્તિ છે. બહુ પ્રસંગ આવતો ને પુરાણોમાં કે જ્યારે ઠાકોરજીએ પરીક્ષા કરી, મારા પેટમાં બહુ દુખે છે, નારદજી કોઈની ચરણ ધૂલી કોઈ ભક્તની લાઈ આપો તો જ મારું દર્દ મટશે. મોટા મોટા ઋષિ મુનિઓ પાસે નારદજી ગયા, કહ્યું તમારા ચરણની ધૂલી આપો, રોગ મટી જાય, પ્રભુને દર્દ થયું છે. અને ઋષિઓ કહે અમારા ચરણની ધૂલી ભગવાનને અપાય, નરકમાંય જગ્યા અમને ન મળે. અને ફરતા ફરતા છેલ્લે ગોપીજનો પાસે ઠાકોરજીએ મોકલ્યા, કહ્યું કે એમની પાસે જાઓ. અને ગોપીજનોએ કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે ને નરકમાં જગ્યા ન મળે પણ ઠાકોરજીનું દર્દ જતું હોય તો નરકમાં જવા અમે તૈયાર છીએ. આ નિર્ગુણ ભક્તિ છે. કેવલ ને કેવલ પ્રભુના સુખનો વિચાર જેમાં હોય, તત્સુખનો વિચાર આ પહેલાનો, આ સેવાનો પાયાનો નિયમ છે. જ્યારે પણ સેવા કરો છો ત્યારે પહેલો વિચાર હું શું કરું કે પ્રભુને આનંદ થાય, પ્રભુના સુખનો વિચાર થાય. આ નિર્ગુણી ભક્તિ. ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી. આમ અનેક પ્રકારની ચર્ચા દ્વારા માતાનો ઉદ્ધાર થયું છે. અને માતાનો ઉદ્ધાર થયો, કપિલ ભગવાન ગયા પૂર્વ દિશા તરફ. અને અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારનું સર્જન એ જ વિસર્ગ છે. 31 અધ્યાય 4 પ્રકરણમાં મહાપ્રભુજીએ સમજાવ્યું. મહાપ્રભુજી 7 પ્રકારે અર્થ કરે છે ને તો પ્રકરણ વિભાગ કર્યા. તમે આ મંગલાચરણમાં બોલો છો ને ચતુર્વિશ્ચ એ શું છે? એ દસમસ્કંદનો પ્રકરણ વિભાગ છે. એક શ્લોકમાં આખું દસમસ્કંદ સમાયેલું છે. એમ અહીંયા 4 પ્રકરણ બતાવ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. પ્રત્યેક જીવ આ 4 પુરુષાર્થની આકાંક્ષા રાખે છે. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયામાં કોઈને અધર્મ જોઈતો નથી. પાપીમાં પાપી માણસ પણ ઈચ્છે તો ધર્મ જ છે. ગમે તેટલો ક્રોધી માણસ હોય, કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? એને તો શાંતિ જ જોઈએ છે. ગમે તેટલો લોકોને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મને છેતરે એવો કોઈ કામ વાળો રાખો? એ તો ઈમાનદારી જ ગોતે છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાનો કોઈ પણ પાપીમાં પાપી માણસ હોય પોતાના માટે તો ધર્મની જ આકાંક્ષા છે. એટલે આ 4 વસ્તુ જીવનની માંગ છે. 4 વસ્તુ સાધવાનો આપણે ત્યાં સનાતન ધર્મમાં પ્રકાર છે. ધર્મ, અર્થ, કામ અને પછી મોક્ષ. બીજો પ્રકરણ છે અર્થ. દરેકને સુખના સાધનો જોઈએ છે. સુખી થવું એ કોઈ ગુનો નથી. ઘણીવાર લોકો એમ માને કે ધાર્મિક વ્યક્તિ એટલે દુઃખી જ રહેવો જોઈએ. અરે ના, ભાગવતમાં જો બધા રાજા મહારાજાઓની જ કથા છે. એટલે દારિદ્ર્ય, દુઃખ અને ધર્મ એને કોઈ તાલમેલ નથી.
એટલે સુખી થવું કોઈ ગુનો નથી. દરેક લોકો સુખી થાય એવી આકાંક્ષા રાખવી જોઈએ. કારણ કે જ્યારે દુઃખ માટે સમાજમાં આકર્ષણ પેદા કરો છો, ગરીબી માટે આકર્ષણ પેદા કરો છો, તો સમાજ પતન તરફ જાય છે. અને એટલે જ આપણો સમાજ સુખી લોકોનો સ્વતઃ વિરોધી થઈ જાય છે. કોઈને પણ સુખી જોઈએ, ખબર છે કઈ રીતે થયા છે, તો થાને તું કોણ ના પાડે છે? પોતે થઈ ન શકતા હોય તો બીજાનું સુખ જોઈ ન શકે. આમ મત્સર દોષ, આજે બીજાના સુખ ન જોઈ શકવાનો દોષ, એ આજના સમયમાં ખૂબ વધ્યો છે. એનું કારણ એક છે સુખનું પ્રદર્શન વધ્યું છે. પહેલા સુખને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મ નતા. આજે ઇન્સ્ટા અને ફેસબુક એટલા બધા પ્લેટફોર્મ મળી ગયા છે કે આખો દિવસ જોઈને જો બધા ફરવા જાય છે, આપણે જ નથી જતા. બધા નવી કાર લે છે, આપણે જ નથી લેતા. બધાએ નવું ઇન્ટિરિયર કરાવ્યું, આપણે જ એમ જ પડ્યા છીએ. સુખના પ્રદર્શનો વધ્યા ને એટલે ઈર્ષા વધી છે. લોકો કોઈનું સુખ જોઈ શકતા નથી અને લોકો સુખ બતાવી, કારણ કે સુખની હંમેશા મજા શું છે? બીજાના ચહેરા પર દુઃખ જોઈએ ને તો જ આપણને સુખ સુખ લાગે. તમે નવો હીરાનો હાર પહેર્યો ને લગ્નની પાર્ટીમાં જાઓ અને કોઈ જુએ નહીં તમારા હાર સામે, તમને એમ થાય લોકોની ચોઈસ ને થઈ શું ગયું છે? અને એટલામાં એક બહેન આવ્યા ને એને જો, હા આટલો સરસ હીરાનો હાર ક્યાંથી લાવ્યા, અને એના મનમાં થોડુંક દુઃખ અને ઈર્ષા જોઈએ ને ત્યારે એમ થાય હા હવે વસૂલ થયું. નહીં તો વસૂલ ન થાય. કોઈ આપણા સુખ ને જોઈ કોઈ દુઃખી થનારું ન હોય તો સુખ. હવે તમને કોઈ આઈલેન્ડમાં મૂકી દે જ્યાં તમારા સિવાય કોઈ ના હોય, તમને ગમતી કાર, ગમતા દાગીના, ગમતા કપડા, ગમતું મકાન બધું જ મળે, પણ કોઈ જોનારું ના હોય તો તમને સુખ સુખ લાગે? તમને કોઈ પૂછે કેવું, અરે કોઈ જોતું તો છે ને, શું કરવાનું પહેરીને? એટલે આપણી તકલીફ શું? સારામાં સારી વસ્તુ કોના માટે? બીજાને બતાવવા માટે. તમે જુઓ ને, સારામાં સારો તમારો ડાઇનિંગ સેટ હોય, તમે ક્યારે કાઢો? સારામાં સારી સાડી કે કપડા હોય તમે ક્યારે પહેરો? મહેમાન આવે કે બહાર જાઓ ત્યારે. બીજાને બતાવવાનું ન હોય ને તો સારું ભોગવીએ નહીં આપણે. એટલે તમે આટલી મહેનત કરી, પૈસા કમાઈ, આટલું મોંઘું લાયા, કોના માટે? મહેમાન માટે. હવે વર્ષે એકવાર આવે. આપણે જ કે હમણાં બધું કાઢો, નવું કાઢો, મહેમાન આવે છે, પણ તું ભોગવ ને. માણસ સારી વસ્તુ ભોગવી શકતો નથી, કારણ કે હંમેશા સુખ પ્રદર્શનનું જ કારણ બનાવ્યું છે, ભોગવવાનું કારણ નથી બનાવ્યા. સુખ હંમેશા બતાવવા માટે હોય, ભોગવવા માટે ન હોય, એવી એક માન્યતા આપણા બધાના અંદર ઘૂસી ગઈ છે. અને એને કારણે હંમેશા દુઃખને પોતાનો સાથીદાર બનાવીને રાખીએ છીએ. નબળામાં નબળું, ખરાબમાં ખરાબ હોય એ જ આપણા માટે. આપણે જ જોવાના છે, બીજું કોણ જો કે તું રાજી નહીં થાય તમે સારો જોઈ. મૂળ વાત એ છે કે સમાજ સુખનો પ્રદર્શક બની ગયો. મૂળ વાત એ છે, સારું ખાઓ એમાં કોઈ વાંધો નથી, પણ કોઈને એ જોઈને એની ભૂખ યાદ આવે એવી જગ્યાએ ઉભા રહીને રાખ. પૈસા વાપરો એની કોઈ ના નથી, પણ એવી જગ્યાએ પ્રદર્શન ન કરો તમારું સુખ જોઈ કોઈને એની ગરીબી યાદ આવે. મૂળ વાત એ છે કે ભક્ત જીવે છે એ રીતે કે આપણું જીવન જોઈ, આપણું ચરિત્ર જોઈ ન કોઈની આંખ બગડે ન કોઈનું મન બગડે. હંમેશા એ રીતે સંયમમાં જીવવું કે જેથી આપણને જોઈ લોકોને પવિત્ર વિચાર આવે. પવિત્રતા એ આપણા જીવન દ્વારા પ્રદર્શિત કરીએ એ જ સાચા અર્થમાં વૈષ્ણવતા છે. જો ઘણા લોકો મળે તો એને જોઈને શેર બજાર જ યાદ આવે, ઘણા આવે એને જોઈને તમને પોલિટિક્સ જ યાદ આવે, અને ઘણા એવા એને જોઈને તમને હવેલી, ઠાકોરજી ને મનોરથ જ યાદ આવે. જ્યારે પણ તમે જો રાકેશભાઈ મળ્યા પણ તમે કેમ હવેલીમાં બધું બરાબર છે? જો કથા છે તમે ક્યારે આવો છો? એમના ઘરેથી કે જે બી છે મૂળ જ કહેતા હતા કે તો અમારા ઘરવાળાની કૃપા છે કે આ ઠાકોરમાં રંગ લાગ્યો. તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વ્યક્તિ જુદા જુદા હોય જેને જોઈને તમે કોઈક એક વિષયને યાદ કરો. તમે જ વિચાર કરો, તમે કોઈને મળો છો તો તમને જોઈને એને શું યાદ આવે છે? આપણા વ્યક્તિત્વમાંથી શું બહાર આવી રહ્યું છે? ચિંતન કરીએ, વિચાર કરીએ.
મૂળ વાત એ છે, સુખના એવા પ્રદર્શનો ન કરો કે કોઈના ઘરમાં તમારું સુખ જોઈને ક્લેશ થાય. અને અત્યારે સુખના પ્રદર્શન વધવાને કારણે ઘર ઘરમાં ક્લેશ વધ્યા, પ્રતિસ્પર્ધા વધી છે. અહીંયા કહ્યું જે સાધુ પુરુષ છે એ તો સદા સ્વતઃ રહેનારો છે. તો નિર્ગુણ ભક્તિ રાધીને જે ચર્ચા આપણે પૂર્વમાં કરી, અહીંયા કહ્યું અર્થ ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, અને અર્થ સુખી થવાના સાધનો હોવા જોઈએ. સુખ વૈભવ દરેકના જીવનમાં, એનો કોઈ વિરોધ નથી. સુખને વિરોધ કરવો એવું કોઈ ધર્મ કહેતું નથી. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે માણસ કેમ વધારે સુખી બને. પ્રયાસ કરો, જે સુખ મને મળ્યું સામે વાળો પણ એટલું જ સુખ ભોગવે. એટલે કોઈના સુખને જોઈને બળવું નહીં, એ પણ એક તપ છે. અત્યારે કોઈને સુખી જુઓ તો આશીર્વાદ આપો કે ઠાકોરજી આને ખૂબ સુખી કરે, કારણ કે આ પુણ્યો ઘણા કરે છે. જેને પુણ્ય કરતા જુએ ને આશીર્વાદ આપો. એક વ્યક્તિ ઘડિયાળ લઈને આવે અને પેલા મિત્રએ પહેરી હતી ઘડિયાળ, અને પેલો મજાક કરવા લાગ્યો કે મારી જો 300 ની ઘડિયાળ છે, તારી 3 લાખ ની ઘડિયાળ છે, પણ બંનેમાં ટાઈમ તો એક જ દેખાડે છે ને. પેલો કે ના, ફરક છે, કારણ કે આ 300 વાળી તારો સમય બતાવે છે, 3 લાખ વાળી મારો સમય બતાવે છે. મારો જે સારો સમય ચાલી રહ્યો છે એ આ બતાવી રહી છે, અને તારો નબળો સમય બતાવી રહી છે. મૂળ વાત એ છે, સમય તો બધાને એ જ છે, કોનો કેવો ચાલ. એટલે કોઈનો સારો સમય ચાલતો હોય ને, એ સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા ન કરતા આશીર્વાદ આપજો કે પ્રભુ બધાને સુખી કરે. અર્થ ત્રીજું કહ્યું કામ પ્રકરણ. દરેકના જીવનમાં કામનાઓ છે, અને વિવિધ કામનાઓ જીવન જીવવાની ધગસ વધારે છે. કેટલીક કામનાઓ એ આપણને પ્રવૃત્તિમાં પ્રેરે છે. અને ચોથું કહ્યું મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને ધર્મ જોઈએ, અર્થ જોઈએ, કામ જોઈએ, અને મોક્ષ પણ દરેકને જોઈએ છે. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. સહજ મુક્તિ ગમે છે માણસ. હવે છોકરાને પૂછો ને કે તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, પીટી નો, રમત ગમત નો, ઇંગ્લિશ નો, ડ્રોઈંગ નો કયો સમય ગમે, કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ બધાને પ્રિય છે. વિચાર કરો, જે મેળવ્યું છે એનાથી છૂટીને જ આપણને આનંદ આવે છે. પોતાનું ઘર નતું ત્યારે માનતા રાખતા, એ ઠાકોરજી પોતાનું ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, અને ઠાકોરની કૃપાથી થઈ ગયું. હવે એ જ ઘર જે માનતાથી મળ્યું, એમાં 1 વર્ષ સુધી તમને કોઈ બહાર ન લઈ જાય ફરવા, તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘરે જ રહેવાનું છે, બહાર તો ચાલો, કંઈક તો નીકળો બહાર, આ ઘરમાં જ મરી જવાનું છે. કેમ? આ ઘર માટે તો માનતાઓ રાખી હતી ને, હવે ઘર છોડીને આનંદ આવે છે. હા, મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એને છોડીને જ એને આનંદ આવે છે. સીધી સાદી ભાષામાં સમજાવું તો, જોબ પર કામ કરવા જાઓ ને કમાવા જાઓ ત્યારે મજા આવે, કે ખર્ચવા શોપિંગ કરવા જાઓ ત્યારે વધારે આનંદ આવે? મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. એક બાળક થઈ જાય, પ્રભુ એક બાળક થઈ જાય, બસ એટલી જ માનતા. એક બાળક થઈ ગયું અને એટલું તોફાની, આ સ્કૂલે જાય તો શાંતિ. એમ થાય. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. છોડીને માણસને સુખ લાગે છે. જે મેળવ્યું છે એને મૂકીને આનંદ આવે છે. એટલે જ મનુષ્ય મોટા મોટા ઘર બાંધ્યા પછી શું વિચાર કરે, લાવ થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવું એટલે ફ્રેશ થઈ જાય. લાઈટ વગર ને ઓર્ગેનિક ફૂડમાં ને આમાં ને પાછો અઠવાડિયું રહી ફ્રેશ થઈ ગયા. હવે આમાં જ ફ્રેશ થતા હતા તો આ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ હા, મેળવ્યું છે એ છોડીને આનંદ આવે છે. આ સ્વભાવ છે. તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની કથા આવી. આગળ ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં પ્રસૂતિ સાથે વિવાહ થયા એની કથા આવી. યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિ સાથે વિવાહ થયા. 16 કન્યાઓ થઈ. 13 ધર્મને પરણાવી. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જયારે યજ્ઞ કરી સ્વાહા સ્વાહા બોલીએ, એ પત્ની છે સ્વાહા અગ્નિદેવના. પિતૃને 15મી કન્યા સ્વધાને પરણાવી. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. સ્વધા એમની પત્નીનું નામ છે. અને 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પ્રશ્ન કર્યો કે દક્ષ તો સસરા હતા, પછી આ અને મહાદેવજી જમાઈ, તો સસરા અને જમાઈમાં વેર કેમ બંધાયો? અને ત્યારે કથા કહેતા કહ્યું
એકવાર જ્યારે દક્ષ પ્રજાપતિના શ્રેષ્ઠી બન્યા, પદ મળ્યું, પ્રવેશ કર્યો સભામાં, બધા ઉભા થયા, પણ મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. ઉભા ન થયા, સસરાજીને લાગ્યું ખોટું. અહંકારીની આગળ બીજા કોઈનું સન્માન કરી દો ને તોય ખોટું લાગી જાય. આનું કરવાની શું જરૂર હતી? પણ એમાં આનું ક્યાં અપમાન થઈ ગયું? અહંકારીને બીજાના સન્માન પણ પચે. અને દેવાધિદેવ મહાદેવ છે. અને અહીંયા જ્યારે દક્ષને લાગ્યું ખોટું, અપમાનિત અનુભવ કર્યો ને કહ્યું, હવે યજ્ઞમાં કોઈ મહાદેવજીનો ભાગ નહીં કાઢે. આજ પછી યજ્ઞોમાં મહાદેવજીનો ભાગ બંધ, અને હું પહેલો પોતે યજ્ઞ કરીશ અને મહાદેવજીનો ભાગ નહીં કાઢું. બધાને બોલાવ્યા, વિશાળ યજ્ઞ કર્યો છે. અને બધા દેવી દેવતાઓને જતા જોયા. સતી મહારાણી કહી કે ક્યાં જઈ રહ્યા છે? નારદજીએ કહ્યું, અરે તમારે નથી જવું. પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને દીકરીઓએ તો પિતાને ત્યાં પ્રસંગ હોય તો પહેલું પહોંચી જવાનું હોય. દીકરીઓથી તો પ્રસંગ લાગે, તમે નથી જવાના. આવીને મહાદેવજીને કહ્યું કે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, બધા જઈ રહ્યા છે ને આપણે નથી જવાના. આપણને આમંત્રણ નથી મળ્યું. હવે બધે આમંત્રણની થોડી જરૂર હોય. પિતાને ત્યાં, ગુરુને ત્યાં, સુરતને ત્યાં, સ્વજનોને ત્યાં અલૌકિક કાર્યમાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. અરે તમારે ના આવવું હોય તો ના આવું, હું તો જાઉં. અરે બોલાવ્યા નથી, નહીં જશો તો દુઃખ પામશો. અરે મારા પિતા, મારી માતા મારી પ્રતીક્ષા કરતા હશે, આટલો મોટો યજ્ઞ છે ને રાહ જોઈને બેઠા હશે કે ક્યારે મારી દીકરી આવે. ના પાડી છતાંય પહોંચ્યા છે નંદીને.